જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને લઈને પૂર્વ મંત્રીની ભવિષ્યવાણી। પૂર્વ મંત્રી જશા બારડે રાજેશ ચુડાસમાને ગણાવી મોટી તાકાત। દિલ્હીના તખ્તા પર પ્રસ્થાપિત થવાના છે રાજેશ ચુડાસમા, એવી વાત કરી બારડે। આગામી દિવસોમાં રાજ્યના રાજકારણની મુખ્ય ધરી પ્રસ્થાપિત થશે। કોઈ તાકાત રાજેશ ચુડાસમાને રોકી શકવાની નથી। નાની મોટી વાતોમાં કાર્યકરોને ન પડવાની જશાભાઈ બારડની સલાહ। મારે કેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સૌથી નાની ઉંમરમાં રાજેશભાઈ કોઈ કામમાં બે જણા ઝઘડો થયો, એક જણાને સમજાવવાના પ્રયત્ન કરે, ન્યાય ન મળે તો રાજેશભાઈથી રિહાઈ જવું। રાજેશભાઈએ ફોન ઉપાડ્યો નથી એટલે અટકી જવું। અરે ભાઈ, આ રાજેશ ચુડાસમા દિલ્હીના તખ્તા ઉપર અને ગુજરાતના આવતા રાજકારણમાં મુખ્ય ધરી તરીકે આવવાનો પ્રસ્થાપિત થવાનો છે। કોઈ તાકાત એને રોકી શકવાની નથી। ત્યારે તમારી તો ફરજ થઈ પડે છે મિત્રો, અને તમે નાની મોટી વાતોમાં ક્યાંય પણ પડતા નહીં। આ જિલ્લા પંચાયતની બેઠક એ રાજેશ ચુડાસમા 28-28માં એનું નામ રહેવાનું છે, પણ નાવદરા જો ગઈ ને તો સમજો કે તમે બટવો લગાડ્યો છે મિત્રો।